એટલે બાળકનું ઘડતર આમ જોવા જઈએ તો મોટા ભાગનો એમાં રોલ બાળકનો ઓછો, માતા પિતાનો વધી જાય. કારણ કે બાળક છે ને શરૂઆતના 5 વર્ષમાં જ એના ચિત્તમાં જે બધું પડ્યું હોય ને એ બધું સંગ્રહિત થઈ જાય. પછી 12 થી મોટી ઉંમરે તમે એને આપો ને એટલું ગ્રાહ્ય નથી હોતું. બરાબર છે. તો આના આધારે હું એક સવાલ એવો પૂછવા માંગીશ કે માતા પિતા એવી તો કઈ 5 મોટી ભૂલો કરે છે જેના લીધે એમના બાળકનો ઉછેર જે છે એ ક્યાંક ને ક્યાંક રૂંધાય છે. બરાબર છે. એમાં સૌથી પહેલા તો હું કહીશ કે તુલના કરે બાળક. કમ્પેરિઝન કેટલી વાતની કમ્પેરિઝન કરે, માર્ક્સની, ટકાની, બરાબર, વિવિધ સ્પર્ધાઓની, આજુબાજુ વાળા સાથે, રમતમાં, અરે ઇવન ભાઈ બહેન હોય ઘરમાં એની સાથે પણ ભાઈ તો આમ કરે છે અથવા તો બેન તો આમ કરે છે ને તું આમ કરતો જ નથી. બરાબર છે. એ તુલના જ્યારે આવે ને ત્યારે બાળકના મગજમાં એક અન્યાયની ભાવના આવે છે અને એને નિરાશા જન્મે છે. બરાબર. એટલે એ જે નિરાશાના ચિત્તમાં જે બીજ વેરાય છે ને એ ભૂસાતા નથી. બરાબર છે. એ ત્યાં હોય છે, એના ચોપડામાં લખાઈ જાય છે અને એ નિરાશા સામે એને ઘણીવાર અવાજ ઉઠાવવો હોય છે. બરાબર. પણ એ શરીરથી નાનો હોય એટલે બિચારો કઈ કરી શકતો નથી. મેમરી સ્ટોર થઈ જાય છે. પણ એ જે એના ચિત્તમાં મેમરી છે એ મોટો થાય એટલે પાના ખોલે અને વસૂલે. બરાબર. અને એ ક્યાં વસૂલ છે? જ્યાં એનું ચાલશે. બરાબર. એની અંદર કોઈ માણસ આવે ન્યાય વસૂલ છે, જેને આપ્યું એની પાસેથી જ વસૂલ એવું ને. બરાબર છે. એનું જ્યાં ચાલશે. બરાબર. ક્યાંય આક્રમક થઈ અને બીજાને પીડિત કરશે. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જ અપરાધ ને એ બધું થાય છે તો એના બીજ જે છે એ તો આવા કારણે જ રોપાયેલા છે. મોટા થઈને એનામાં એ બીજ આવતા લાગે છે બહુ નાની વસ્તુ, પણ એનું જે રૂપ છે પછી